હેલો ગાઈસ, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ. તમને બધાની અમારા વિડીયોમાં સ્વાગત છે. તો ગાઈસ, આજ તો બીજો દિવસ મમરામાં અમારા તો જવાનું છે લગ્નમાં. પાછું હમણાંથી મમ્મીનો ફોન આવ્યો હતો કે કંઈ લગ્નમાં આવજો, કે અમારા બોલો બે કે બોલાવો છે લગ્ન રીતે એ રીતના લગ્નમાં જવાનું હોય. તો જો માથું રાઈ રહે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કઈ ચા બા તો ઉકાળી દઈએ, અહીંયા ઉકાળીને અહીંયા મૂકી હ ઠંડીએથી જાઓ બનાવી મૂકી હ. ઓવા બંધ કરી. તો ગઈ ચલો તને ચા પીએ, નાસ્તો વાસ્તો કરીએ. ભૂખ લાગી હોય, રાતે તો ખાવાનું હતું, દાળ ભાત શાક પૂરી એવું બધું. અને તારી નાસ્તા જેવું કરીએ તો મોડા ખાસું સરખું. તો ગઈ જો ચા તો કરી નાખી, જીગરે તો ચાલુ કરી દીધું. હવે બળે ખારી તો ચલો તને ચા બા પીએ. તો ગઈ ચા બા તો પીએ, વાસણ વાસણ તો બેસી નાખ્યા. બધું ખડકું કરવું છે પેલા ઘરમાં. ગોતરા બોતરા લીધો તો આ બધું મેકવાનું હોય, ફેંકવાનું મૂકી દઈએ ને પછી નહીં તો તૈયાર થઈએ. જે કરતા બેઠા અહીં ચલો કમાઈ. તો ગાઈસ, હું તો હવે નાવા જઉં છું ને કિંજલે તો બધો બધો કમ્પ્લીટ કરી દીધો છે. બધું રેડી કરી નાખ્યું. મેં અંદર ઉંદેડું ના પહેવું પેલી ખુરશીઓ ના પર મિલ દેજે એટલે તૂટી ના જાય. બિલાડી તો ઘર ખુલ્લો તો પહે ના પહે આવું તો રાતે ખુલ્લું મેં ઊંઘી હતી. તો ગાઈસ, હું તો તૈયાર થઈ ગયો. ટી શર્ટ પહેરી, શર્ટ ઇસ્ત્રી કરવાનું. કિંજલ, હું આવું એમ્બ્યુલન્સ જઈને આવું તો કોમ પતાવીને આવું. તું નહીં ધોઈને ફ્રેશ થઈ જા, બરી વાખી દેજે, હું આવું તો. તો ગાઈસ, હું તો એમ્બ્યુલન્સ આવ્યો તો ને બેઠો છું. ગાડી ધોવાઈ રહી છે. આપણે સર્વિસ સ્ટેશન અહીંયા મસ્ત ધોઈ નાખીએ. હજી લગ્નમાં જવાનું. કિંજલને તો મૂકીને આવ્યો છું. ઘરે જઈને પછી કિંજલને લઈને નીકળીશું. ગાડી ધોવા જ એટલે તો ગાઈસ, બધું કોમ્બો તો પતાવી તો હું તૈયાર થઈ જશે. નહીં ધોઈ જો આ તો નવી સાડી પહેરી હ લગ્નમાં જવાનું હતી. જાડુ બેન આવે સ્પેશિયલમાં સાડી પહેરાવા જાતે ફાવતી નહીં તે. તો પહેલાં રૂમમાં સોફા મેં કહે અને અહીંયા ખટ્ટા મૂકી દીધા અને ઢોકી દીધું મસ્ત. કીધી મેં આલી શીખાય તો ગઈ સાફ આવી ગયા. અને કાલ થામ બાટલો આખો મંગાવી તો 3 મિનિટ પડે. હા, એ હાલવા રસોડામાં પડ્યું. કાલ મંગાવી તો મહેમાન માટે આખો બાટલો. ઘરું બે જશે બા તો બે જીવો. તે મેં અંદર મેં કીધું તમે કે બહાર રાખો, એક પછી હું બહાર પડી મૂકી. બધું અંદર જવા દે, એક જ ફાના મૂકજો તો પડી ન જાય. ચોકાન જવા તમે હેડવાનું હું ચોકાન જવા આ એ તાળો માટે એ કચરો હો નાખી દે બધું. પણ છો નાખા જો હમણાં આપણે જઈએ કે લેતો જઈએ. ગાડી છે એ તો હું પાણી પેલો ખાલી કરી દે ગેલબો. કયો નહીં જો ખાલું કરવાનું. પેલો બીજો તો એ હા એ કર્યું. આ તો હું આપણે નાખી જોઉં. તો કઈ ચલો ત્યાં હવે લાઈટો બાઈટો બંધ કરી નાખીએ અને દરવાજો વાંખી દઈએ. તો કઈ દરવાજા તો વાંખી દીધા બધા. અંદર લાઈટો બંધ કરી હતી, પંખા મખા એ તો બંધ તો થઈ ગયું. અને આટી લોક હા બધું વાંખી દીધું. અને ઠેરા પેલા બહાર મેકી હો. તો ગાઈસ, અમે તો જઈ રહ્યા છીએ. એવું હતું કે બધો ખાઈ રે ને ત્રી ના કરે કાકા ઇસ્ત્રી કરે બાર પણ જાય તો ગઈ અમને તો શર્ટ બદલી નાખ્યો, ટી શર્ટ પહેરી હતી.
ઇસ્ત્રી કરાઈ બધી નાખ્યો આવ આવજો આવો એક દાડામાં ગયા આવજો કામણ કાકા આવજો આવો તો ગઈ ચાલો તાર જઈએ આવજો તો કઈ સમય તો જઈ રહ્યા છીએ મેહોણા આવો નોકરી બોકરી જે 2 દાડાથી વહી દેવા એના કોઈ છૂટકો તો ગઈ સમૂહ લગાણ હોય તે ભીડ બહુ હો ગાડીઓ કેટલી બધી ગાડીઓ પેલી ખાવા વાળી છે 4-5 હજાર મોણાનું રગડું છે તો ગઈ સમય તો હાઈવે પર આવી ગયા ટ્રાફિક તો જો બસ બસ નીકળીએ તો ગઈસ કાકા જય માતાજી અને અમે જઈએ સરો લગનમાં કાકાને મૂકી ફોન વાપરે એટલે બ્લર થઈ જાય એમાં એટલે કમ્પ્લીટ રહે તો ગાઈસ અમે તો આવી ગયા સુભાષન ને અડીજી વાગન તો ગાઈસ અમે તો લગનમાં આવી ગયા અને હજુ તો ખબર નહીં મમ્મી ચકાણ તો ગાઈસ અમે તો લગનમાં આવ્યા છીએ પણ મમ્મી નહીં દેખાતા કે કોઈનો નંબર નહીં તો ગાઈસ મમ્મી ને આયા મારા વિપુલ ને મળ્યા ઓ હોય જતા આપણે ગાડી બહાર મૂકી ને હા ના મનુ કાકાને ઉતારવા છે ને એટલે નોકરી મમ્મીને તો અંદર ગયા આ બધું આવી જઈશ આવી ગયું બાટી જે પડ્યું ભૂખ લાગી ભૂખ લાગી હા તમે ત્યાં જઈને આવ્યા તો પછી 2-3 પતાઈ ને બધું અમે તો 8 વાગે આવી ગયા તો એ માસીને આવ્યા ને હારે તો ગાઈસ મમ્મીનું તો આવી ગયું છે મમ્મીનો લેવા જઈશું મમ્મીનું બોલે થયો ફિકર તો બાકી છે ગાડી મમ્મીનું વધારે છે બધા મમ્મીનું હા મમ્મીનું જમવાનું તો ચાલુ થઈ ગયું તો અમે જઈએ છીએ હવે જમવા માટે આ મોમાને અમારે હા ને પેલા અને મોમા આજે તો બીજા આવ્યા નહીં બે કિંજલ નહીં હેડે જમવા જોયો રસ્તો જોઈ જ નહીં તો ચમ આગળ હેડે મમ્મી ની હેડે તો કાંઈ અમે તો વાડી જોડે આવી ગયા જમવા માટે જમી લઈએ પછી 2 જોનો હ બધું ધડમ ધડા થાય એના પહેલાં ખાવાનું ચાલુ કરી દઈએ આપણે ખાવું તો નહીં બહુ તાપનું ગરમીનું ખાવાતું નહીં ખાઈ લઈએ કિંજલમાં એમને ભૂખ લાગી મમ્મી 2 જણા આવે તો ચલો ગાઈસ ખાઈ લઈએ બહાર નિકાલો હા એવું હા અરે આ બૂટ શા માટે હાડો તો ગાઈસ અમે તો વાડીમાં આવીએ જમવા માટે જો ભેળ હમૂળથી નહીં ખાઈ લેવડો નકા હમણાં તમારે મેન નહીં આવે અમે તો થાળી લઈ લીધી મેન કિંજલ બની નહીં આવે જમવાનું લીધું મમ્મી આ ખાઈ વાત ને દાળ નાખો થોડી બસ મમ્મીને તો લઈ રહ્યા છે જમવાનું કિંજલને બે વાડીમાં અવાજ કેવો આવે છે ખાલી હા આપણો અવાજ આવક નહીં આવતો શિખર ફોનમાં આવે રેકોર્ડ થાય કે નહીં થોડું મમ્મી બે છે ખાવા ચાલો જમી લઈએ તમે તો ગાઈસ અમે તો જમી રહ્યા જમી નીકળ્યા થોડું થોડું ખાધું 2 પૂરી તાપનું ખાવાતું નહીં તાપનું ખાવાતું નહીં જો મમ્મી તો જો રૂમાલ મૂક્યો માથે તો ગાઈસ અમે તો જઈએ હવે ઘરે
સોયલો ખોદીએ પહેલાં બેસીએ હોય ને ત્યાં ઘેર જઈને પછી એવું લાગે ને કે બહુ ભીડ થાય તો પછી ગાડી મારી મેલીએ મેં હોળમ તો કઈ સમય તો આવી ગયા બેન મળવા ગાઈસ અમે તો આવ્યા છીએ માસીની છોકરીઓ જોડે મમ્મી બધા તો ગાઈસ આ છે માસીની છોકરીઓ નામ તો ખબર નહીં પાયલબેન હિરલબેન પાયલબેન હિરલબેન હા તો ગાઈસ અમે તો જઈએ છીએ માસીના ઘરે બીજા એક માસી આવ્યા ને મમ્મીનો બધી બૂનો જઈએ બાપાની બધી તો ગાઈસ અમે તો માસીના ઘરે આવી ગયા ચાલશે માસી ચાલશે નહીં થોડું વાતો કરીએ બધા બેઠા આવું માં ઘરે આવું હા આવું આવું માં ઘરે હા ચોસું એ માહી એ માહી સર માહી તો ઓમ કેમેરો ચાલુ નહીં હોતો એક બોલો આવશું આપણે જોડે બાજુ હા એટલે મોઢેરા રોડ માસીને કહેતો જો પાછળ જ રેલવે જેટલી નજીક ટ્રેક છે તો જઈએ છે બધા ભેગા થઈ આવજો તાન માસી તો ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ ત્યાં લગાડશું ત્યાં હવે કરો ટાટા તમને ભાવ ઓળખી છે ચિરાગ ને લઈને આવ્યા હતા સબસ્ક્રાઈબર આવ્યા વાતો કરી દીધી હેડવાનું નહીં જતા આવજો તો ગયા ચલો તારે હવે નીકળીએ મમ્મીને તો આગળ આગળ જઈએ એમાં મમ્મી હાય હમણાં પડતી હતી તો ગાઈસ અહીંયા તો પૂરા તો ભરતી હતી પૂરા ભરી એક ગાડી ગમે આગળ આગળ જઈએ તો ગાઈસ અમે તો આવી ગયા મંડપમાં ચોરી તો ભાઈ કિંજલ જોડે તો ફોટા પડાઈ રહ્યા છે બધા અહીંયા મમ્મી ને મામા ને બધા ઉભા છે અહીંયા બધા મહેમાન બેઠા બધું ફોટો શૂટિંગ થઈ રહ્યું કિંજલને મારું બધાનું સબસ્ક્રાઈબરો ભેગા થયા બધા તો ગાઈસ આ માસીની છોકરીની કોને અહીં માસી મમ્મી ઓળખાણ પરાવી તો ગાઈસ હવે તો અમે નીકળીએ છીએ ઘરે જવા માટે આવજો તો ના 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 કિંજલનો પૈસા આપવા બધા તારા બધા ના હોય બધા ના હોય બધો ના હોય તો ગાઈસ માસી આવ્યો મહાન દાખલ કર્યા તો ચલો ગાઈસ જવું છે અમારા ઘરે નહીં મમ્મી નોકર નહીં આવ્યો એવું તો આજે જ નહીં આવ્યો કે આજે જ નહીં આવ્યો કે મમ્મી નહીં આવતો આજ નહીં આવે 100 દાડે રજા ઓહો હો હા હેડો અમે જઈએ મમ્મી હા આવજો બધો હા હાડો કિંજલ તો ગાઈસ હું કિંજલ બે જણા તો નીકળીએ છીએ ઘરે જવા માટે ઘરે જઈને જોઈએ કિંજલને પાછું મૂકવા જવાનું છે એના ઘરે એની મમ્મી એકલા હતી પરીક્ષા બાપી નહીં જણાવવાના રજાઓ મળે તો
ના 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 લઈ લે તમે થઈ ગયા ગાડી જોડે ને ગાડી તેવી તપી હોય ને બરોબર ની એસી ચાલુ કરજો આહાહાહા ગરમ 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 પ્લેટ યા હા જી વળી જઈ ગાઈસ અમે તો નીકળી ગયા ગાડી અંદર તો ચાલુ એસી કુલર ને બધું કુલર જ કહેવાય કુલર જેવો પવન આવવા હતો તો ગાઈસ અમે તો આવ્યા છીએ પેટ્રોલ પૂરવા માટે ગાડીનું પેટ્રોલ તો ગાઈસ અમે તો આવી ગયા વિસનગર મારા નાક બંધ થઈ ગયું તેવા જ અલગ જ થઈ ગયું કે છે કોમ નહીં શ્વાસ લેવા કોમનું નહીં શ્વાસ લે મોઢેથી શ્વાસ લેવાનું ઠંડુ પીધું હન ખાધું હન બધું જે આવે જી આવે ખાય ના કાતું કેની રસ તો પીધું ભાઈ આવાજ દે કેની રસ ના બપોર ખાધું લગનનું ખાઈ ખાઈ કંટાળે છાસ પીવું ખાધી અને કેની રસ તો છાસ થી જ નળ તું પેલા દાડે હોટલમાં જઈને છાસ પીધી ને હા એ તને પાછું નળ્યું આ ખેરાલુ હોટલમાં છાસ પી દીધી ને અને એ વખતે એ દિવસથી ઘણું બેસી ગયું હતું તો ગાઈસ હવે તો વિસનગર ઊભા રહ્યા જીગર લેવા જઈએ છે શરદીની ખોસીની દવા લેવા તો ગાઈસ અમે તો ખેરાલુ પહોંચવા આવ્યા છીએ અને મને તો ઊંઘ આવે છે તે સીટ નીચે કઈ નાખી છે ને ઊંઘું જીગર ચલાવશે ગાડી નહીં સીટ ખાસી નીચે કઈ નાખી હતી ઊંઘ આવતી હતી ચપ્પલ બેઠા બેઠા ડોલો થતી હતી બહુ ઘેર ઘણા ત્યાં સુધી ઊંઘ આવતી હતી તો ગાઈસ ખેરાલુ તો આવ્યા છે ખેરાલુ ઉભા રહ્યા છે સાઈડમાં જે ખાવે ના ઘડી ત્યાંથી આવે છે તો ગાઈસ નાસ્તો તો લઈને આવી ગયા જીગર ગરમ ગરમ હો ગરમ ગરમ સેન્ડવિચ તો ચલો ત્યાં ખાઈ લઈએ નહીં ભૂખ લાગી હવે લગ્નનું ખાધું પણ તો ગાઈસ અમે તો આવી ગયા છે અમારા પહાડોમાં કેવું મસ્ત બોકડો દેખાય નહીં મસ્ત તાપનો એવો તપ્યો છે ને તે ગરમી થઈ તમારે તો ગરમી જેવી હોય પેલા દાડું આવ્યા ને તો હેડીએ જવાનું ત્યાંની ગરમી ઓછી હો બહુ તાપ હોય તો ગાઈસ અમે તો આવી ગયા છે અમારા ગામમાં બસ વળી રહી તો ગાઈસ અમે તો આવી ગયા અમારા ઓગામાં ઘણા બાથી અમ્મા મારા ઘર દેખાઈ તો બતાવો હમણાં આ દેખાઈ એ મારો ઘર તો ગાઈસ માં હાથ જો રિયોન લઈ ફરી દે એને ચપ્પલે પહેરેલી અમને તો અમે તો આવી ગયા ઘરે પણ અંબાવીને જો ખબર નહીં હો જો વાંચી રહ્યો હા હવે જોઈએ મને યાર ધ્યાન જ નહીં જેન્ટ્સ આવ્યું
જો આ છોકરો ભાઈનો ભત્રીજાનો પ્રેમ નહીં જાણશો. ચલો તો ગઈ ઘરે તો આવી ગયા હવે. હા એ પણ હારી આવો આવે તો તેને હંગાતે દીપા દીપા ગુડ મોર્નિંગ. છોકરો માટે ચોકલેટો લાવે. હાલ હું તો કીધું કિંજલને કીધું છે ને આવશે કીધું લગ્નમાં જ્યાં હતો એક લાવી જતો હવે બર્થડે છોકરા માટે લાવી મિક જ્યાંનો છોકરો લગ્નમાં જઈને સહી જાય મેં છે ને ચા દરરોજ જવાનું આવવાની હતી. તો કઈ ચલો તમે પહેલાં રસોડું મસ્ત શાક કરી નાખીએ. શું ભરેલું પડ્યું આખું રસોડું. પેલા શાક કરી નાખીએ પૈસા નાખીએ મસ્ત કડક. તમે લગ્નમાં ગયા હતા ઓય કા ધરે ખુદે રહી ગયા અમે આટલા હતી અમે આવ્યા માથા ઉપાડી હજે 5 વાગે આવ્યો હતો. પછી રાતે 9 વાગે પગ્યો હતો. પપ્પાને બાર બેઠા જઈને લગનમાં ચા તો ગાઈસ હું ચા પાણી કરી અને હવે નીકળું છું ઘરે. ચોકલેટ ખાવી છે? હે મસ્ત ચોકલેટ લાવ્યો તાર ખાવી? તો તું શું ખાય? કેરી ખાય ચોકલેટ ખાય? જો ના પાડી દીધી કે મારો નહીં ખાવી. તું હાલતા જા એ કેરી ખાય કે કેરી ખાઈને ટાઈમ નહીં ના જોડે. તો ગાઈસ કિંજલ તો ચોકલેટ હલવા હેડી અને જેમ તો કેરી ખાય નજીક ચાપુ કેરી છે ખાટી. સ્કૂલની રજા પડી જઈ તાર હેડો આવજો હો માસી બધા. હા કિંજલ આવજો તાર. તો ચાલો કઈ નોકરીએ ઘરે જાઓ મૂકી બધું થયેલું. શાકભાજી મેકી હા ચાલો આવજો બધા હો. હા જય માતાજી. હે આવશો હા આવજો. એ હા ચલો ગાઈસ નીકળીએ હવે ઘરે. તો ગાઈસ હું તો મહેસાણા આવી ગયો. ગાડી તો આપણી પાર્ક કરી દીધી પેલી બાજુ છેલ્લી જઈએ. ચલો વાગ્યા છે 7:47. તો સીધા પપ્પા જોડે જઈએ દુકાન બંધ કરાવવા માટે. આવી ગયો તોરણવાળી. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો. હું તો બધું પપ્પા સાફ સફાઈ કરી દઈએ અને હું ઘરે જઉં છું પડીકા. ચલો ફટાફટ બંધ કરી દઈએ. તો ગાઈસ મેં તો સાફ સફાઈ કરી દીધી. પપ્પા ગયા છે શાકભાજી લેવા. મેં બધું ક્લીન કરી દીધું. માણસો કામ કરી રહ્યા. હવે આમનું કામ પતો એટલે જઈએ ઘરે. આ તો થાક લાગ્યો છે. ઓખો બળી રહેશે જબરદસ્ત. મેં તો હેડ્યા ઘરે. પપ્પાની દુકાન લેવા જઉં છું પિલાજીગંજમાંથી. બસ ત્યાંથી ઘરે જઈશું. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. ગાડી તો મૂકી દીધી અહીંયા. પપ્પા તો છે કે ઘરે પહોંચ્યા. તો છેલ્લે દાડે ઘરે દાડે તો હોઈ જાય. થાક લાગ્યો કહું લે પછી કે કેન્સલ શું ભરી નાખી ગવાર તો બધું જમવા લાવી દીધું. મમ્મી હેડો ખાવું નહીં? હેડો ખાવાનું છે તારે? હેડો દાદી ખાઈ લો. તો ચલો ગાઈસ હું તો ખાઈ લઉં. કોઈ ખાવા આવતું નહીં. તો ગાઈસ આ તો ચોળીનું શાક ને એવું બધું બનાવ્યું છે. રોટલી અને આ કેરીની ચટણી બનાવી છે.
શિવમના મમ્મીને બધા બેસી ગયો. આ બાજુ પપ્પાએ ખાવા બેસી ગયા. મમ્મીને બેસી ગયો. થોડું માગે કેરી કેરી નાખ બોલ બોલ આવો તો કઈ તારે ખાવાનું જેટલું બધું લીધું છે આટલું બધું લેવાય છે પેલા ચાકુ ને તો કઈ મેં બી થોડું લીધું આજ તો ભૂખ નહીં બધા બેસી ગયો તો પપ્પાને બધા જમી રહ્યો અને મમ્મીને બધો દાદી સાફ સફાઈ કરી રહી છે અને અંકિત ને અંકિત ને શિવમ બે જણા બેઠો છે હેડો સોડા પીવા જવાનું હેડો હેડો કોણ પીવડાવો તું તો ગાઈસ હું તો ધાબા પર આવી ગયો ને હવે તો બધું ઊંઘવાની તૈયારી કરી રહ્યા છીએ પથારી કરીએ શિવમ જાય ઘરે શિવમ તો સાડ્યો શિવા ચો જીવ શું કહેતો હતો હું જાઉં ઘેર એ હા આવજે સારું તો ગાઈસ હું તો નહીં ધોઈને ઉપર આવી ગયો પથારી તો કરી દીધી પંખો મૂક્યો હો મચ્છર ના કાઢે એટલે તો ગાઈસ નીચે તો બધા હોઈ ગયા અને આજ તો લાગ્યું છે થાક તો ચાલો આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ.